Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe. And you are enjoying this new era, this new way of learning. મિત્રો અત્યાર સુધી આપણે 6 ચેપ્ટર પતાયા છે. ચેપ્ટર નંબર 7 થોડું લેન્ધી ચેપ્ટર છે. મહેરબાની કરીને એક પણ લેક્ચર મિસ ના કરશો. ચેપ્ટર બહુ સરસ છે. થોડું ડીપ નોલેજ અને થોડું તમારું ડીપ થિંકિંગ માંગી લે એવું ચેપ્ટર છે. એટલે સારી કક્ષાનું ચેપ્ટર છે. આપણે આ ચેપ્ટરની અંદર એકદમ પ્રાઇમરી વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે મહત્વના બે ટોપિક ભણ્યા હતા. એક તો દ્રઢ પદાર્થ અને ઘન પદાર્થ વચ્ચે ભેદ શું છે. તો દ્રઢ પદાર્થ એક આદર્શ કલ્પના છે. દ્રઢ પદાર્થમાં કણો વચ્ચેના સ્થાન અફર રહેતા હોય છે. દ્રઢ પદાર્થને તોડી ના શકીએ, વાળી ના શકીએ. એમાં વિરૂપણ કરવું એટલે એનો આકાર બદલાવી નાખવો, તોડી નાખવો વગેરે એને વિરૂપણ કહેવાય. દ્રઢ પદાર્થમાં વિરૂપણ શક્ય નથી. એ તો જો કે માત્ર આદર્શ કલ્પના છે. વ્યવહારમાં જે બધા પદાર્થો હોય એ ઘન, પ્રવાહી અને વાયુ હોય. પણ ઘન પદાર્થમાં જ્યાં સુધી વિરૂપણ ના થતું હોય, જ્યાં સુધી એ તૂટતો કે વળતો ના હોય, ત્યાં સુધી ઘન પદાર્થ દ્રઢ પદાર્થ છે એવું આપણે માની શકીએ. આ ચેપ્ટરની અંદર આપણે એવું માનીને ચાલીશું કે ચાક ગતિ કરતા બધા જ ઘન પદાર્થો એ દ્રઢ પદાર્થ છે એવું માનીને ચાલીશું. અર્થાત ચાક ગતિ દરમિયાન ચાક ગતિ દરમિયાન આપણા જે ઘન પદાર્થ છે એમાં કોઈ વિરૂપણ થતું નથી એવું માનીને ચાલીશું. ત્યારબાદ આપણે શુદ્ધ રેખીય ગતિ, શુદ્ધ ચાક ગતિ અને મિશ્ર પ્રકારની ગતિની વાત કરી હતી. રેખીય ગતિની અંદર શું થાય, જેમ કે કોઈ બસ હોય તો બસ જ્યારે રસ્તા પર ગતિ કરતી હોય ત્યારે બસની અંદર જેટલા કણો હોય એ બધા જ કણો સરખા સમયમાં એક સરખું અંતર કાપશે. એટલે રેખીય ગતિમાં શું થાય કે બધા જ કણોનો વેગ સમાન હોય, ઝડપ સમાન હોય. તો આને શુદ્ધ રેખીય ગતિ કહેવાય. જેમ કે કોઈ ઢાળ પરથી લપસતો પદાર્થ, ગબડિયા સિવાય સરકતો પદાર્થ, તો આવા સંજોગોમાં એના બધા જ કણ સરખા વેગથી ગતિ કરતા હોય તો આને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહેવાય. શુદ્ધ ચાક ગતિ, તો ચાક ગતિમાં શું હોય કે બધા જ કણો, પદાર્થના બધા જ કણો વર્તુળ ગતિ કરતા હોય અને વર્તુળમાંના કેન્દ્ર કોઈ નિશ્ચિત સુરેખા પર આવેલા હોય. લુક એટ ધીસ ફિગર. આ બધી આકૃતિઓ દેખો એટલે તમને ખ્યાલ આવે. જેમ કે પંખો છે, કુંભારનો ચાકડો છે, તો એના બધા જ કણો વર્તુળ ગતિ કરતા હશે અને વર્તુળના કેન્દ્ર કોઈ નિશ્ચિત સુરેખા પર આવેલા હોય. તો આવી ગતિને ચાક ગતિ કહેવાય. પણ આમાં બે શક્યતાઓ છે. જે ભ્રમણાક્ષ છે જેના ઉપર બધા વર્તુળમાંના કેન્દ્ર આવેલા છે, ભ્રમણાક્ષ સ્થિર પણ હોઈ શકે અને ભ્રમણાક્ષ બદલાતી પણ હોઈ શકે, ચલિત પણ હોઈ શકે. તો આ સીલિંગ ફેન કે કુંભારનો જે ચાકડો છે ને એ તો ત્યાંનો ત્યાં જ ભ્રમણ કરશે, એટલે એમાં ભ્રમણાક્ષ સ્થિર હોય છે. પણ ધ્રુણન કરતો ભમડો, ધ્રુજતો હોય તેવો ભમડો, અથવા આપણો ઓસિલેટિંગ ફેન, આપણા જે ઘરમાં જે ફેન ફરતો હોય એ ફેન ચાક ગતિ કરે છે પણ એની ભ્રમણાક્ષ સતત બદલાતી હોય. ઘડીકમાં એ ફેન આપણી સામે આવે, ઘડીકમાં સાઈડમાં જાય, ઘડીકમાં આ સાઈડ જાય. તો એ ઓસિલેટિંગ ટેબલ ફેન અને આ ધ્રુણન કરતો ભમડો, ધ્રુજતો ભમડો એ ચલિત અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કહી શકાય. પણ છે તો બંને શુદ્ધ ચાક ગતિ છે. પણ મિશ્ર પ્રકારની ગતિ પણ પોસિબલ છે. જેમ કે ગબડતો એક પદાર્થ નીચે ઉતરે છે, તો એ ગબડતો નીચે ઉતરતો હોય તો એનો મતલબ કે કેવી ગતિ કરી રહ્યો છે. ગબડતો નીચે ઉતરે છે તો એનો મતલબ કે કેવી ગતિ કરી રહ્યો છે. તો કે ભાઈ ચાક ગતિ કરતો કરતો નીચે ઉતરે છે. પણ શું એકને એક જગ્યાએ ફરે રાખે છે? ના, નીચે પણ આવે છે. તો એનું જે કેન્દ્ર છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર, એ ધીમે ધીમે રેખીય ગતિ કરશે. જો દ્રવ્યમાન કેન્દ્ર એક સ્થાનેથી બીજા સ્થાને જશે. તો આમાં બે પ્રકારની ગતિ એક સાથે થતી હોય છે. એનું જે કેન્દ્ર છે એ રેખીય ગતિ, સ્થાનાંતરિત ગતિ કરે છે અને પદાર્થ આખે પાછો ચાક ગતિ કરે છે. તો આ મિશ્ર પ્રકારની ચાક ગતિ થઈ, મિશ્ર પ્રકારની ગતિ થઈ. તો આવી અલગ અલગ પ્રકારની ગતિઓ વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી. હવે મિત્રો આજે એક મહત્વનો કન્સેપ્ટ દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય એની વાત આપણે કરવાની છે.
સામાન્ય સંજોગોમાં દ્રવ્યમાન કેન્દ્ર એટલે એવું કેન્દ્ર, એવું બિંદુ કે જ્યાં પદાર્થનું સમગ્ર દ્રવ્યમાન જાણે કે આવેલું છે તેવું માની શકીએ. એવું સ્થાન કે જ્યાં આગળ પદાર્થનું સમગ્ર દ્રવ્યમાન આવેલું છે એવું માની શકીએ એને દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. મિત્રો, તમે લોકો મારી સામે દેખો, બધા જ લોકો મારો જે વિડીયો છે ને એને મોટો કરો. તો શું મારા હાથમાં એક રિમોટ તમને દેખાઈ રહ્યું છે? हाँ सर। हाँ सर। તો રિમોટમાં મેં એક એવું બિંદુ કન્સિડર કર્યું છે કે જેને પકડતા આખું રિમોટ ઉચકાઈ જાય. જો દેખાય છે? हाँ सर। हाँ सर। તો પ્રેક્ટિકલી એવું કહી શકાય, પ્રેક્ટિકલી, કે આ જે બિંદુ છે એ તેનું દ્રવ્યમાન કેન્દ્ર છે. દ્રવ્યમાન કેન્દ્ર. કેન્દ્ર છે. એટલે એવું લોકેશન, એવું સ્થાન કે જ્યાં પદાર્થનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું છે એવું ધારી શકીએ. કૃષ્ણ ભગવાને ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો, એવું જ હતું ને? ગોવર્ધન જ નામ હતું ને પર્વતનું? हाँ सर। हाँ सर। તો હવે તમને ખબર પડી ટ્રીક શું વાપરી હતી કૃષ્ણ ભગવાને? ફિઝિક્સ વાપરી છે, ફિઝિક્સ. હા, કૃષ્ણ ભગવાન ફિઝિક્સ ભણ્યા હતા. ખરેખર તો ફિઝિક્સની રચના જ એને કરી હશે. તો એને ટ્રીક વાપરી. એને શું કર્યું કે ટચલી આંગળીથી ગોવર્ધન પર્વતનું દ્રવ્યમાન કેન્દ્ર ઉપાડી દીધું. એટલે એ જે બિંદુએ ટચલી આંગળી રાખી હશે એ બિંદુ એ ગોવર્ધન પર્વતનું દ્રવ્યમાન કેન્દ્ર. હશે એવું આપણે દ્રવ્યમાન વિચારી કેન્દ્ર. શકીએ, ધારી શકીએ. તો મિત્રો, થોડા ઘણા અંશે પ્રેક્ટિકલી દ્રવ્યમાન કેન્દ્ર તમને ખ્યાલ આવ્યો હશે. હવે મેથેમેટિકલી શું છે દ્રવ્યમાન કેન્દ્ર એ સમજીશું. તો પહેલા આપણે દ્રવ્યમાન કેન્દ્રનું મેથેમેટિકલ સૂત્ર, એનું સ્થાન નક્કી કરવા માટે એક પરિમાણમાં બધા કણો છે એવું ધારીશું અને અલગ અલગ છૂટા છવાયેલા કણો છે એવું ધારીશું. અલગ અલગ છૂટા છવાયેલા કણો છે એવું ધારીશું એક પરિમાણમાં. પહેલા બે જ કણ છે એવું ધારીશું અને પછી બહુ બધા કણો હોય તો શું થાય એની પણ વાત કરીશું. એટલે પહેલા દ્રવ્યમાન ધરાવતા કણોનું અસતત વિતરણ હોય એની વિશે એના ધ્યાનમાં લઈશું. અને પછી સતત વિતરણ, કારણ કે વ્યવહારમાં જે બધા પદાર્થો હોય એમાં તો કણો સતત એકબીજાની સાથે જોડાયેલા, સતત રીતે વિતરિત થયેલા હોય, એમાં છૂટા છવાયેલા ના હોય. સર, સતત વિતરિત એટલે બધે આખા પદાર્થમાં બધે જ કણો હોય. કોઈ ઘન પદાર્થ હોય તો એમાં ઘન પદાર્થમાં બધા જ બિંદુએ કણો હોવાના જ છે. એ સતત વિતરણ થયું. પણ માની લો કે આપણે ધારણા કરીએ કે ધારો કે એક્સ અક્ષ પર x1 અંતરે કોઈ m1 દળનો કણ છે, x2 અંતરે m2 દળનો કણ છે, x3 અંતરે m3 દ્રવ્યમાનનો કણ છે. એવા બધા અલગ અલગ કણો અલગ અલગ જગ્યાએ પડ્યા હોય તો એને અસતત વિતરણ કહેવાય. પણ વ્યવહારમાં આપણને ખબર છે કે પદાર્થોમાં તો કણોનું વિતરણ સતત હોય છે. આખા પદાર્થમાં બધે જ કણો હોય, એટલે એવું ના હોય કે છૂટા છવાયેલા કણો હોય. તો સૌથી પહેલા ક્વેશ્ચન એવો છે નંબર 3 કે એક પરિમાણમાં કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર મેળવો. તો પહેલા એક પરિમાણમાં બે કણો માટે દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે મળે એની વાત કરીશું અને પછી બે કરતા વધારે કણો હોય તો શું થાય એની પણ ચર્ચા કરીશું. આકૃતિમાં બે કણો એક્સ અક્ષ પર છે એવું ધાર્યું છે, જેમના દ્રવ્યમાન m1 અને m2 છે અને જેમના ઉગમ બિંદુથી સ્થાન x1 અને x2 છે. દેખાય છે મિત્રો? हाँ। હા સર. બે કણો m1 અને m2 જેના ઉગમ બિંદુથી અંતરો x1 અને x2 છે. તો આવા સંજોગોમાં સ્વીકારવાનું છે મિત્રો, સાબિતી વગર, કે આવા સંજોગોમાં દ્રવ્યમાન કેન્દ્ર નું સ્થાન નીચે મુજબ વ્યાખ્યાયિત થાય છે. એટલે હવે હું જે સૂત્ર લખીશ એ પોતે શું બનશે? હવે હું જે સૂત્ર લખીશ એ સૂત્ર પોતે શું બનશે મિત્રો? व्याख्या। व्याख्या। દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા.
તો એક્સ સીએમ સેન્ટર ઓફ માસ, સીએમ ફોર સેન્ટર ઓફ માસ, યાદ રહી જાય એવું સૂત્ર છે m1x1 પ્લસ m2x2 અપોન m1 પ્લસ m2. તો મિત્રો આ બે કણ હોય તો એવા સંજોગોમાં આ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવા માટેનું સૂત્ર અર્થાત દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનની વ્યાખ્યા થઈ. પણ જરા સીએમ એટલે સી બિંદુ પર એમ દળ એવું કઈ? ના ના ના, સેન્ટર ઓફ માસ, ઓકે, હા બરાબર. હા. સેન્ટર ઓફ માસ ગુજરાતીમાં દ્રવ્યમાન કેન્દ્ર એટલે સ્થાન ઓફ સેન્ટર ઓફ માસ. ઓકે હા સર. મિત્રો, આજે છે ને એ ઉગમ બિંદુની સાપેક્ષે આપણે સૂત્ર મેળવ્યું છે મિત્રો, ઉગમ બિંદુની સાપેક્ષે. એટલે આ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આપણને ઉગમ બિંદુની સાપેક્ષે મળ્યું અને કશું લખ્યું ના હોય એટલે ઓટોમેટિકલી ઉગમ બિંદુની સાપેક્ષે જ હોય. મિત્રો માની લો કે કોઈ એક દ્રવ્યમાન, આ છે ને અહીંયા આગળ બંને દ્રવ્યમાન ઉગમ બિંદુની જમણી બાજુ આવેલા છે. તો કોઈ એક જો કણ ઉગમ બિંદુની ડાબી બાજુ હોય ને તો એનું સ્થાનિયામ એક્સિયામ શું લેવો પડશે? માઇનસ. માઇનસ પણ લેવાનું. એટલે આ સૂત્રની અંદર x1 અને x2 પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે છે. સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. જો કોઈ એક કણ ઉગમ બિંદુની ડાબી બાજુ હોય તો એના માટેનો સ્થાન નેગેટિવ લઈને સોલ્વ કરવાનું. ઓકે ઓકે સર. ચલો હવે ધારો કે એક સ્પેશિયલ કેસ લઈએ આપણે. ચલો આમ લોજિકલી તમને ખ્યાલ આવી જશે. એક સ્પેશિયલ કેસ લઈએ. ધારો કે બંને દ્રવ્યમાન એક્ઝેક્ટલી સમાન છે. જો m1 બરાબર m2 બરાબર m હોય તો તમે વિચારો બંને દ્રવ્યમાન એક્ઝેક્ટ સમાન હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે? વચ્ચે એક્ઝેક્ટ. તો એની એક્ઝેક્ટ વચ્ચે આવવું જોઈએ. હા કે ના? લોજિક આપણને એવું કહે છે કે જો બે સમાન દ્રવ્યમાન ધરાવતા કણ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? એક્ઝેક્ટ વચ્ચે આવો. વચ્ચે, એવું આપણને લોજિકલી લાગે છે. તો જોઈએ મેથેમેટિકલી ખરેખર શું એવું થાય છે. લેટ્સ ફાઇન્ડ આઉટ કે શું ખરેખર મેથેમેટિકલી પણ એવું થાય છે. તો મૂકો ચલો m1 બરાબર m2 બરાબર m મૂકો સૂત્રમાં. તો હવે x x1 પ્લસ x2 બાય 2. m કોમન છેદમાં 2m આવશે. m1 અને m2 સમાન તો m કોમન અને છેદમાં 2m તો બાકી શું રહેશે? x1 પ્લસ x1 પ્લસ x2 upon 2. x1 પ્લસ x2 બાય 2 આવશે. તો એનો મતલબ શું થયો? વચ્ચે છે. બરાબર મધ્યમાં. એમની મધ્યમાં આવશે. ચલો આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. ચલો હવે થોડું વિચારો કે માની લો કે બે પદાર્થ પૈકી એક ભારે છે અને એક હલકો છે. તો હવે તમને શું લાગે છે? સમાન દ્રવ્યમાનના હોય તો દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટલી મધ્યમાં આવે. પણ ટેમ્પરરી એવું વિચારો કે એક પદાર્થ ભારે છે અને એક હળવો છે. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવવું જોઈએ? ચલો ઓપ્શન ભારે પદાર્થની નજીક. ઓપ્શન એ, લેટ મી ટેલ યુ. વચ્ચે આવશે, ભારેની નજદીક આવશે કે નંબર 3 હલકાની નજદીક આવશે? ભારત નજદીક. તો મિત્રો સાચી વાત છે. અવાજ આવે છે કોઈના માઇકમાં? સાચી વાત છે મિત્રો કે જો હલકો અને ભારે પદાર્થ હોય ને તો દ્રવ્યમાન કેન્દ્ર ભારે તરફ શિફ્ટ થાય. હું તમને એક પ્રયોગ બતાવું. વળી પાછું મિત્રો મારી સામે દેખજો ને, મારો વિડીયો ચાલુ કરજો ને, મારો વિડીયો પર દેખો ને મિત્રો. આ મિત્રો રિમોટ કંટ્રોલ છે પણ રિમોટની અંદર આ સાઈડ સેલ છે. એટલે બીજા બધાની સાપેક્ષે આજે સેલ વાળો જે ભાગ છે ને થોડો વધારે ભારી છે. તો હું તમને બતાવીશ કે આ રિમોટ કંટ્રોલ ને દ્રવ્યમાન કેન્દ્રનું જે લોકેશન છે એ તમે ધ્યાનથી દેખો તો કઈ તરફ શિફ્ટ થયેલું જો તો લેફ્ટ હેન્ડ સાઈડ એક્ઝેક્ટ વચ્ચે છે મારો હાથ કે થોડો લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ થયેલો છે? શું દેખાય તમને? તો એમ કહો એક્ઝેક્ટ વચ્ચે દેખાય છે કે સાઈડમાં છે? સહેજ સાઈડમાં છે. અને કઈ સાઈડ છે ખબર તમને? સેલ છે ને એ સાઈડ છે. જો દેખાયું તમને? જે બાદ સેલ છે બાદ. તો એનો મતલબ શું થયો કે કઈ તરફ ખસ્યું? બાજુ વધુ દ્રવ્યમાન છે. વધુ દ્રવ્યમાન છે. હા, એટલે મિત્રો એ વાત એકદમ સાચી છે કે જે તરફ વધારે દળ હોય એ તરફ દ્રવ્યમાન કેન્દ્ર ખસે. કોઈ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર મેં ક્વેશ્ચન સાંભળ્યો હતો
કે સૂર્ય અને પૃથ્વી વડે બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? સૂર્ય અને પૃથ્વી વડે બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? સૂર્ય અને પૃથ્વીને જોડતી રેખાની એક્ઝેક્ટ વચ્ચે, સૂર્યની નજદીક કે પૃથ્વીની નજદીક? તો શું આવશે? સૂર્યની નજીક. સૂર્યની નજીક. અને બાળકો એક બીજી મસ્ત વસ્તુ કહું, પૃથ્વી અને ચંદ્ર વડે બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય છે ખબર છે? પૃથ્વી તરફ હોવું જોઈએ. પૃથ્વી તરફ હોય. હા, પણ કેલ્ક્યુલેશન એવું બતાવે છે કે પૃથ્વીની અંદર વયું જાય છે. તો પૃથ્વી અને ચંદ્રના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ખરેખર તો પૃથ્વીની અંદર હોય છે, પૃથ્વીમાં પણ અંદર ઘૂસી જાય છે, પણ પૃથ્વીની નજદીક છે એવું કહી શકો, પૃથ્વીની નજદીક છે એવું કહી શકો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ચલો, આ તો માત્ર 2 જ કણો હતા. માની લો કે આવા બહુ બધા કણો છે. હજી કોઈ કણ છે M3, એનું લોકેશન X3 છે, M4 એનું લોકેશન X4 છે. તો આવા n કણો એક પરિમાણમાં આવા n કણો x અક્ષ પર આવેલા હોય તો હવે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શું આવશે મિત્રો? બોલો, શું કહી શકાય મિત્રો? કોઈ કહેશે? M1 x1 plus M2 x2 till mn xn. તો Upon આ જે M1 સૂત્ર હતું એ જ સૂત્રને આપણે આગળ વધારીશું. M1 x1 પ્લસ M2 x2 અપ ટુ mn xn. upon M1 plus M2 plus Mn સુધી. હા, અપ ટુ M1 પ્લસ M2 અપ ટુ Mn સુધી આગળ વધારી શકીએ. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા, સર. હોય તો તમે સમેશન ઓફ I બરાબર 1 થી n mixi upon summation of mi, I is equals to 1 થી n. Is that clear friends? તમને ખ્યાલ છે ને આવો સરવાળો સમેશન પણ લખી શકો છો? હા સર. તો ફ્રેન્ડ્સ આ થઈ ગયું એક પરિમાણમાં જો n કણો હોય અને ઉગમ બિંદુની સાપેક્ષે તેમના સ્થાન x1 x2 અપ ટુ xn હોય, દ્રવ્યમાન m1 m2 અપ ટુ mn હોય, તો ઉગમ બિંદુની સાપેક્ષે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આપણને મળી ગયું. તો આ 2 માર્ક્સનો અગત્યનો ક્વેશ્ચન, એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર માટેનો સ્થાન સદિશનું અથવા સ્થાનનું સૂત્ર જણાવો, સૂત્ર મેળવો. સર બોલો. સર આજે છે અસતત વિતરણ માટે છે ને? હા, કણો છે બધા અલગ અલગ સ્થાન પર, એટલે અસતત વિતરણ જ કહેવાય. હા સર. ઓકે. સર હા, પણ આપણને ખબર છે કે જ્યારે 2 પદાર્થો વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય, જ્યારે 2 પદાર્થો વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય તો એવા સંજોગોમાં પદાર્થો પોતે પણ કણ તરીકે લઈ શકાય કણ તરીકે લઈ શકાય. તો એવા સંજોગોમાં સૂત્ર વાપરવામાં કંઈ વાંધો નથી. ઓકે સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. બોલો. સર હા બોલો. સર તમે રિમોટનું ઉદાહરણ આપ્યું હતું ત્યારે તમે વચ્ચેથી રિમોટને બેલેન્સ કર્યો હતો તો પણ એનું મધ્ય કેન્દ્ર તો સેલ બાજુ હતું. તમે સેલ બાજુ પકડો તો થવું જોઈએ ને બેલેન્સ, તો વચ્ચેથી કેમ થયું? કારણ કે ક્યાં વચ્ચેથી કર્યું? તમે જોયું? તમે બરાબર જોયું જ નહીં. વચ્ચેથી ક્યાં બેલેન્સ થયું હતું? વચ્ચેથી બેલેન્સ થયું મિત્રો? બોલો, જોયું તું તમે? ક્યાંથી બેલેન્સ થયું હતું? કે સાઈડમાં? સેલ જે બાજુ હતા એ બાજુ હતું. હા, પણ સર વેગમાન શું પેલું દળ વધારે હતું તો ત્યાંથી જ કરવાનું હતું ને, તો બેલેન્સ ના થઈ જાય. હા, પણ મેં બેલેન્સ કરવાનો પ્રયત્ન કર્યો તો મને માલુમ પડ્યું કે વચ્ચેથી બેલેન્સ નહોતું જ થતું. એ જ્યાં જે તરફ સેલ હતું ત્યાં જ બેલેન્સ થયું હતું. મેં વચ્ચેથી કર્યું જ નહોતું. એ સેલ જ્યાં હતો એ તરફ જ બેલેન્સ થયું હતું મિત્રો. તો સેલની ઉપર જ પકડ્યો તો બેલેન્સ થઈ જવું જોઈએ ને. તમે શું એક મિનિટ કહેવા શું માંગે તું? પહેલા મને એ કહે, તારો ક્વેશ્ચન શું છે? તમે પકડ્યું હતું ને તો થોડુંક નજદીક આવતું હતું સેલથી, પણ આપણે સેલને ઉપર જ રાખવું પડે ને તો જ બેલેન્સ થાય ને, કારણ કે વધારાનું માસ તો ત્યાં જ છે ને.
પણ વધારે માસ માં હોય એવું કોણે કીધું? વધારે માસ તરફ શિફ્ટ થાય એવું કીધું મેં. વધારે માસ હોય ત્યાં જ હોય એવું નથી શબ્દ. શબ્દ શું છે કે હળવો અને ભારે પદાર્થ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ભારે પદાર્થની નજદીક હોય, એક્ઝેક્ટ વચ્ચે ના આવે. તેનું લોકેશન વચ્ચેથી થોડું શિફ્ટ થાય. કઈ તરફ શિફ્ટ થાય? તો જ્યાં ભાર વધારે છે એ તરફ શિફ્ટ થાય. ઓકે, ઓકે. તો એક પરિમાણની અંદર આપણને આ દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધી શકાય એનું સૂત્ર મળ્યું. પણ આ તો અસતત વિતરણ છે. પણ માની લો કે કોઈ પદાર્થ છે, ઘન પદાર્થ, એમાં સતત વિતરણ છે. તો એવા સંજોગોમાં દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધી શકાય? જો હવે એ જ વાત આવી કે આખો એક અનિયમિત પ્રકારનો આકારવાળો એક પદાર્થ છે. તો આવા અનિયમિત આકાર ધરાવતા પદાર્થમાં દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કઈ રીતે આપણે શોધી શકીએ? તો મિત્રો હવે એવું કરવું પડશે કે આપણને ખબર કે જ્યારે જ્યારે આવું ચલ વસ્તુ આવે, અનિયમિત વસ્તુ આવે તો શું કરવું પડે મિત્રો? સંકલન. ના મિત્રો, તમને ખબર છે, એકવાર આપણે છઠ્ઠા ચેપ્ટરમાં એકવાર કરી ચૂક્યા છીએ વાત કે જ્યારે અનિયમિત વસ્તુ હોય, અસતત અલગ અલગ ચલ વસ્તુ હોય તો આપણને ખબર છે કે આપણે શું કરતા હોઈએ? સમગ્ર તંત્રને નાના નાના અસંખ્ય સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરેલો છે તેવું ધારી શકીએ અને દરેક ખંડ માટે વિચારી શકીએ. તો મિત્રો જો આપણી પાસે અહીંયા તમને આકૃતિ ક્વેશ્ચન નંબર 4 ની આકૃતિ તમને દેખાય છે મિત્રો? અહીંયા આગળ જુઓ તો. હા સર. તો એ છે ને આખો એક અનિયમિત પ્રકારનો ઘન પદાર્થ છે. તો હવે આપણે શું કરીશું? એ અલગ અલગ અનિયમિત જે ઘન પદાર્થ છે એમાં અસંખ્ય સૂક્ષ્મ આવા ખંડો વિચારીશું. આવા સમઘન આકારના અસંખ્ય સમાન પ્રકારના સમઘન આકારના અસંખ્ય ખંડો વિચારીશું જેમના દ્રવ્યમાન dm1, dm2, dm3 અપ ટુ dmn અને તેના સ્થાન સદિશો હવે દ્વિપરિમાણમાં છે મિત્રો, એટલે સ્થાન સદિશો r1, r2 અપ ટુ rn હોય. તો આવા સંજોગોમાં હવે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શું બનશે મિત્રો? તો વિચાર કરો મિત્રો, હવે દ્વિપરિમાણમાં આવા અસંખ્ય ખંડો છે કે જેમના દ્રવ્યમાનો અનુક્રમે dm1 સૂક્ષ્મ ખંડ છે એટલે dm1, dm2 વગેરે વગેરે વગેરે. તો હવે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન હવે શું મિત્રો આવશે? હવે એક પરિમાણમાં હોત તો ખાલી x લખ્યું હોત, પણ દ્વિ કે ત્રિપરિમાણમાં હોય તો સદિશ rcm ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? ખંડ એકનું દ્રવ્યમાન dm1 ઇન્ટુ વેક્ટર r1. હવે એક પરિમાણ નથી મિત્રો, એટલે m1 x1 m2 x2 એવું નહીં આવે. તો શું આવશે? m1 r1 m2 r2 અપ ટુ mn rn. તો ખંડોના દ્રવ્યમાન છે ને m1 m2 નથી પણ dm1 dm2 વગેરે છે. તો શું આવશે મિત્રો? dm1 r1, dm2 r2, dm3 r3 અપ ટુ dmn rn. સર શા માટે dm1 dm2 લેવામાં આવે? ખંડો આપણે ખંડ માટે તો હંમેશા એવું જ સિમ્બોલ વાપરીએ છીએ, જેમ કે ખંડની લંબાઈ હોય તો આપણે dx ધારતા હતા, યાદ કરો. ડેલ્ટા x નું સૂક્ષ્મ લંબાઈ ડેલ્ટા x અને પછી વધારે સૂક્ષ્મ હોય તો dx કરતા હતા આપણે, યાદ કરો. લિમિટ ડેલ્ટા ટેન્ડ્સ ટુ 0 હોય તો. હા છઠ્ઠા ચેપ્ટર. ખંડ માટે છઠ્ઠા નહીં, આ તો ઘણા ટાઈમથી આપણે ચાલી રહ્યો છે આવડું. ખંડ માટેનો સિમ્બોલ ડેલ્ટા x નું dx થઈ જાય, યાદ છે? હા. તો dm1 r1 પ્લસ એટલે ડેલ્ટા m1 r1 ડેલ્ટા m2 એવું વિચારો તમે, ડેલ્ટા ડેલ્ટા વિચારો. ઓકે, પણ વધારે સૂક્ષ્મ હોય તો એ d થઈ જશે, dmn rn અપોન શું લખું મિત્રો? dm1 plus dm2 plus dm3 dm1 પ્લસ dm2 અપ ટુ dmn. તો મિત્રો આ rcm થયું. હવે મિત્રો આપણને ખબર છે કે આટલો બધો સરવાળો ના લખવો હોય તો આપણને ખબર કે સમેશન ઓફ i ઇઝ ઇક્વલ્સ ટુ 1 થી આપણે n લખી શકીએ. સરપ્રાઈઝ એન્ટ્રી. જસ્ટ અ મિનિટ ફ્રેન્ડ્સ. તો આવા અલગ અલગ સૂક્ષ્મ ખંડો હોય
ઓકે, તો આવા સૂક્ષ્મ ખંડો અલગ અલગ હોય તો એ સંજોગોમાં આપણને ખબર છે કે સરવાળાના બદલે આપણે સમેશન લખી શકીએ, DMI/RI અપોન સમેશન ઓફ DMI. પણ મિત્રો આપણને ખબર છે કે આ બધા જ ખંડોના દ્રવ્યમાનનો સરવાળો કરીએ આપણે 1 થી n, તો આપણને છેલ્લે શું મળશે મિત્રો? કુલ ખંડન સમગ્ર પદાર્થનું કુલ દ્રવ્યમાન કેપિટલ M મળી જશે મિત્રો. હા સર અને આપણને એ પણ ખબર છે કે આ ખંડો ખૂબ જ નાના હોય તો આ સમગ્ર સરવાળો કયા સ્વરૂપે લખી શકીએ મિત્રો આપણે? જમીલ કેવું ચાલે? આ કોણ છે? જસ્ટ અ મિનિટ. ઓકે ફ્રેન્ડ્સ, આપણને ખબર છે કે જ્યારે ખંડો ખૂબ જ સૂક્ષ્મ હોય તો આ સમગ્ર સરવાળો આપણે કયા રીતે લખી શકીએ મિત્રો? આ સમગ્ર સરવાળો વિકલન રીતે સંકલન સ્વરૂપે Submission. સંકલન સ્વરૂપે લખી શકીએ. તો સંકલન વેક્ટર R dm અને છેદમાં સંકલન dm સમગ્ર તંત્રની સાપેક્ષે. લિમિટ તો જેવો દાખલો આવશે તે વખતે આપણને ખ્યાલ આવશે કે લિમિટ કઈ વાપરવી. જ્યારે દાખલો આવશે ત્યારે ખ્યાલ આવી જશે આપણને કે લિમિટ કઈ વાપરવી. તો મિત્રો આ સંકલન dm જે છે ને એ તો બધા જ dm જેટલા ખંડો છે બધા જ dm નું ખંડોનું સરવાળો કરો તો આપણને શું મળી જશે મિત્રો? આખા પદાર્થનું દળ. સમગ્ર પદાર્થનું કુલ દ્રવ્યમાન. એટલે છેદમાં કેપિટલ M આવી જશે. ખ્યાલ આવ્યો મિત્રો? હા કુલ દ્રવ્યમાન અને અંશમાં રહેશે સંકલન R dm. ચલો આટલું ખબર પડી મિત્રો? હા સર. હા હવે સર ધારો કે આપણું જે દ્રવ્યમાન કોઈ પણ સદિશ આપણને ખબર છે કે એના 3 ઘટકો હોય. તો ધારો કે દ્રવ્યમાન કેન્દ્રનું જે સ્થાન સદિશ છે RCM એના 3 ઘટકો XCM, YCM અને ZCM છે. અને વેક્ટર R એ અલગ અલગ ખંડોના R1 R2 વગેરે અલગ અલગ ખંડોના સ્થાન સદિશ છે. ધારો કે X, Y, Z છે. તો મિત્રો આના ઉપરથી એવું કહી શકાય કે વેક્ટર RCM ના બદલે હું શું લખી શકું? તો કે ભાઈ XCM I cap પ્લસ YCM J cap પ્લસ ZCM K cap અને વેક્ટર R ના બદલે XI cap પ્લસ YJ cap પ્લસ ZK cap. તો હવે મિત્રો ડાબી બાજુ શું આવશે વિચારો તો ડાબી બાજુ સમીકરણની લખી શકું હું XCM I cap પ્લસ YCM J cap પ્લસ ZCM K cap is equals to 1/m સંકલન સદિશ R ના બદલે XI પ્લસ YJ પ્લસ ZK cap. હવે મિત્રો I cap વાળું પદ સાથે લો K cap into dm. હવે મિત્રો I cap સાથે I cap ની સરખામણી કરો, J cap સાથે J cap ની સરખામણી કરો અને K cap સાથે K cap ની સરખામણી કરો. તો ચલો કોઈ મને કહેશે XCM બરાબર મારે શું લખવું જોઈએ? 1/m સંકલન x dm. આનું સાદુરૂપ આપો તો 1/m સંકલન x dm I cap પ્લસ 1/m સંકલન y dm j cap પ્લસ 1/m સંકલન z dm k cap. એટલે XCM ની સાથે કોને સરખામણી થશે? I cap ની હારે I cap કરો તો 1/m સંકલન x dm રહેશે. એ જ પ્રમાણે YCM બરાબર શું આવશે મિત્રો? 1/m 1/m સંકલન y dm અને 1/ZCM is equals to 1/m સંકલન ZDM. z હા તો મિત્રો આ રીતે આપણે અલગ અલગ આ સૂત્ર વાપરીને આપણે અલગ અલગ દ્રવ્યમાન કેન્દ્રના XYAM, YYAM અને ZYAM આ સૂત્ર વાપરીને આપણે શોધી શકીએ છીએ. તો એથી કરીને આપણને દ્રવ્યમાન કેન્દ્રના 3 યામ મળી જાય તો દ્રવ્યમાન કેન્દ્રનું યામ સ્થાન સદિશ મળી જાય. આના પછીના થિયરીની અંદર એ કામ કરવાનું પણ છે જ. આની પછીની થિયરીમાં એ કામ કરવાનું પણ છે. તો આ રીતે જો કોઈ દ્રઢ પદાર્થ હોય, ઘન પદાર્થ હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની સૈદ્ધાંતિક રીત પૂછે તો આ મેથડ લખવાની. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? હા સર. ક્લિયર ફ્રેન્ડ્સ?
સર આમાં આપણે લિમિટ કઈ રીતે લગાડવાની હોય? હા, એ તો હું તમને કીધું ને મેં, જ્યારે કોઈ ક્વેશ્ચન આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે લિમિટ કઈ લગાડવાની. અત્યારે લિમિટ વિશે આપણે ઓકે સર. જાળવીએ છીએ. આના પછીના ક્વેશ્ચનમાં ખ્યાલ આવી જશે તમને. તો મિત્રો, ઓકે સર. આ દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર ઘન પદાર્થનું કઈ સર, આ રીતે શોધી શકાય? સર, આ બોલો. સૈદ્ધાંતિક રીત સિવાય બીજી કોઈ રીતથી કેન્દ્ર શોધી શકાય દ્રવ્યમાન શોધી કેન્દ્ર? શકીએ. જો આપણી પાસે સંમિત પદાર્થ હોય ને, સંમિત પદાર્થ, અને એમાં દ્રવ્યનું વિતરણ સમાન રીતે થયેલું હોય, કોઈ સંમિત પદાર્થ હોય અને દ્રવ્યનું વિતરણ સમાન રીતે થયેલું હોય, તો એવા સંજોગોમાં તેનું મધ્ય બિંદુ ગુરુ એનું એનું મધ્ય કેન્દ્ર એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર થશે. જેમ કે તકતી હોય, તકતી, અને એમાં સમાન રીતે દ્રવ્યનું વિતરણ થયેલું હોય, તો તકતીનું જે કેન્દ્ર છે ને એ જ દ્રવ્યમાન કેન્દ્ર બનશે. એટલે કોઈ સંમિત પદાર્થ હોય અને એમાં દ્રવ્યનું વિતરણ પણ સમાન રીતે થયેલું હોય, તો એના ભૌમિતિક કેન્દ્ર પર જ દ્રવ્યમાન કેન્દ્ર આવે. ભૌમિતિક કેન્દ્ર પર જ દ્રવ્યમાન કેન્દ્ર આવી જાય. એટલે એ એક શોર્ટ મેથડ છે, પણ એ માત્ર ક્યારે સાચી? સંમિત અને નિયમિત વિતરણ થયેલું હોય તો જ સાચું. ઓકે. હા, ઓકે સર. હવે મિત્રો, અગત્યનો, ખૂબ જ અગત્યનો, હા, એ પહેલા એક અગત્યનો એસક્યુ લઈ લઈએ. દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર બે બાબત પર આધાર રાખે છે: દ્રવ્યના વિતરણ અને આકાર. દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર બે બાબત પર આધારિત છે: દ્રવ્યનું વિતરણ અને તેના આકાર પર આધારિત છે. દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદર કે બહાર હોઈ શકે છે. જેમ કે તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર તકતીના કેન્દ્ર પર પણ તકતીની અંદર હોય. પણ રિંગ હોય, રિંગ, તો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે? તો બધું તો રિંગના કેન્દ્ર પર. પણ રિંગનું જે રિંગનું કેન્દ્ર બહાર હોય. હા, તો એ રિંગનું કેન્દ્ર, રિંગના પદાર્થ, રિંગનો જે મટીરિયલ પાર્ટ છે એની અંદર છે રિંગનું કેન્દ્ર? ના, રિંગનું કેન્દ્ર તો હવા. ના સર. એટલે દ્રવ્યમાન, જેમ કે હજી એક તમને એક્ઝામ્પલ આપું. કોઈ પોલો ગોળો છે, પોલો ગોળો, ગોલીય કવચ, તો ગોલીય કવચ અને સમાંગ છે, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે? કવચના કેન્દ્ર પર. પણ કવચનું કેન્દ્ર ત્યાં આગળ તો હવા છે, એ પદાર્થનું મટીરિયલ પાર્ટ નથી. તમે સમજ્યા આખી વસ્તુ? એટલે દ્રવ્યમાન કેન્દ્રનું લોકેશન પદાર્થની અંદર પણ હોઈ શકે અને હવામાં પદાર્થની બહાર પણ હોઈ શકે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. અને તમને કોઈ એવું પૂછે કે દ્રવ્યમાન કેન્દ્ર કઈ બાબત પર આધારિત છે, તો દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યના વિતરણ અને આકાર પર આધારિત છે. તો આ અગત્યના એસક્યુઝ છે, પૂછાતા હોય છે. હવે મિત્રો, ખૂબ જ અગત્યનો આઈએમપી પ્રશ્ન જે વારંવાર પૂછાય છે. તો નિયમિત ઘનતાવાળા પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર તેના કોઈ એક છેડાની સાપેક્ષે નક્કી કરો. ક્વેશ્ચન એવો છે કે નિયમિત દ્રવ્ય વિતરણ ધરાવતા પતલા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર તેના કોઈ એક છેડાની સાપેક્ષે નક્કી કરો, એવો ક્વેશ્ચન છે. ઓકે, આજે એક નવી વસ્તુ કરીએ. ચલો, શું તમને તમારા મોબાઈલમાં આ ફાઇલ દેખાઈ રહી છે? વન નોટ? હા સર. યસ સર. ઓકે, તો મિત્રો, ક્વેશ્ચન એવો છે કે સર, બોલો. સર, આ દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિનું કશું રિલેશન છે? શું રિલેશન? ના, ચાક ગતિ તો હજી સ્ટાર્ટ જ નથી થયું.
આ ચેપ્ટર છે ને ભૂતકાળમાં જૂના સિલેબસની અંદર એવું હતું કે ગણોનું તંત્ર અલગ હતું અને ચાક ગતિ અલગ હતું, પણ આમાં બંને ચેપ્ટર ભેગા કરી નાખ્યા છે. એટલે હવે ટેમ્પરરી 1-2 લેક્ચર સુધી ચાક ગતિ તો સ્ટાર્ટ જ નથી કરતા આપણે. ઓકે ઓકે સર. ઓકે, આકૃતિની અંદર ઓકે, આકૃતિની અંદર એક્સ અક્ષ પર એક નિયમિત દ્રવ્યમાન વિતરણ ધરાવતો કોઈ સળિયો રાખેલ છે કે જેની લંબાઈ L છે. લંબાઈ L હોય તેવો એક સળિયો એક્સ અક્ષ પર રાખેલો છે, જેનું એક બિંદુ ઉગમ બિંદુ પર આવેલું છે. શું તમને દેખાય છે મિત્રો આકૃતિ? ઓકે, તો આ જે બિંદુ છે ને x બરાબર 0 અને આને x બરાબર L કહી શકાય મિત્રો? શું અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. સર આમાં આ પ્રશ્નમાં એ ના ખબર પડી કે જે આ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન છે તેના કોઈ એક સાપેક્ષે મેળવો, કોઈ છેડાના સાપેક્ષે મેળવો. એટલે જો ભાઈ સ્થાન છે ને સાપેક્ષ વસ્તુ છે. તમને એવું પૂછે કે ભાઈ તારું ઘર ક્યાં આગળ છે, તો તારે કહેવું પડે કે ભાઈ ધરણીધર દેરાસરથી આટલા જગ્યાએ જાઓ, આમથી આમ જાઓ. એટલે કોઈકની સાપેક્ષ જ, સ્થાન હંમેશા સાપેક્ષ વસ્તુ છે. કોઈ તમને એમ પૂછે કે ભાઈ સ્થાન કયું, તો પહેલા પૂછવું પડે ભાઈ કોની સાપેક્ષ છે સ્થાન, ક્યાંથી વિચારવાનું છે, પહેલા એ કહેવું પડે. એટલે આપણે કોઈ એક અંત્ય બિંદુની સાપેક્ષે સ્થાન શોધી રહ્યા છીએ દ્રવ્યમાન કેન્દ્રનું. ઓકે, હા ઓકે સર. એટલે સ્થાન હંમેશા સાપેક્ષ હોય. કોઈ પણ વસ્તુનું સ્થાન છે ને કોઈને કોઈની સાપેક્ષ હોય, એવું હોય. એટલે અહીંયા આગળ જે સ્થાન છે દ્રવ્યમાન કેન્દ્રનું એ કોઈ એક અંત્ય બિંદુને, એટલે સરળતા માટે મેં શું કર્યું કે કોઈ એક બિંદુને ઉગમ બિંદુ પર મૂકી દીધો. કારણ કે મારી પાસે જે સૂત્ર છે એ તો ઉગમ બિંદુ માટે જ છે. એટલે મેં શું કર્યું કે કોઈ એક બિંદુને ઉગમ બિંદુ પર મૂકી દીધું, એક અંત્ય બિંદુને ઉગમ બિંદુ પર રાખી દીધું. હવે મિત્રો અહીંયા આગળ એવું આપણે વિચારી શકીએ કે સમગ્ર સળિયો દ્રવ્યનું સમાંગ વિતરણ ધરાવે છે તથા તે એક્સ અક્ષ પર હોવાથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર પણ ક્યાં હશે? બોલો ક્યાં હશે? એક્સ અક્ષ પર. પણ એક્સ અક્ષ પર જ હોય. ચલો, એટલે બીજી ભાષામાં દ્રવ્યમાન કેન્દ્રનો વાયયામ પણ 0 થશે અને દ્રવ્યમાન કેન્દ્રનો ઝેડયામ પણ 0 થશે. ચલો, આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. સર હવે હું શું કરીશ, દ્રવ્યમાન કેન્દ્રનો એક્સ યામ શોધી કાઢું તો મને દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન મળી ગયું કહેવાય.
હવે હા હવે આમાં લખવાની નહીં મજા આવતી હા. હવે ધારો કે એકમ લંબાઈ દીઠ દળ લેમડા છે. સળિયામાં એકમ લંબાઈ દીઠ દળ ધારો કે લેમડા છે. તો લેમડા બરાબર શું થશે મિત્રો? સમગ્ર સળિયાની લંબાઈ L છે અને સમગ્ર સળિયાનું દળ M છે. તો એકમ લંબાઈ દીઠ દળ એટલે દળ ભાગ્યા લંબાઈ. એકમ લંબાઈ દીઠ દળ એટલે દળ ભાગ્યા લંબાઈ. તો સમગ્ર સળિયાનું દ્રવ્યમાન M અને લંબાઈ L છે. હવે ધારો કે સળિયાના એક છેડા એટલે કે ઉગમ બિંદુથી x અંતરે સળિયામાં એક dx લંબાઈનો સૂક્ષ્મ ખંડ છે. તો ધારીશું કે ધારો કે ઉગમ બિંદુથી આમાં લખાતું જ નહીં બરાબર. ઉગમ બિંદુથી x અંતરે સળિયામાં dx લંબાઈનો એક સૂક્ષ્મ ખંડ છે. dx લંબાઈનો એક સૂક્ષ્મ ખંડ છે. તો આ ખંડનું દળ dm બરાબર શું હું લેમડા dx લખી શકું મિત્રો? નહીં લખાતું. ચલો આ ક્યાંથી આવ્યું મિત્રો? તો એકમ લંબાઈ દીઠ દળ જે છે ને એને આપણે લેમડા કીધું છે. તો એકમ લંબાઈનું દળ લેમડા. તો dx લંબાઈનું જે દળ છે એને કહેવું જોઈએ આપણે કેટલું કહેવું જોઈએ? 1 માટે લેમડા તો dx માટે શું આવશે? લેમડા ઇન્ટુ dx. અને લેમડાના બદલે કેપિટલ M/L પણ લખી શકાય. અથવા સિમ્પલ તિરાશી માંડો. જો સિમ્પલ તિરાશી સમજાવું. કેપિટલ L લંબાઈમાં કેટલું દળ સમાયેલું છે આખા સળિયાનું? કેપિટલ M દળ. M. તો dx લંબાઈમાં કેટલું સમાશે? કેટલું આવશે વિચારો? M dx by L. આવી ગયું ને? જો તો dm બરાબર ખંડનું દ્રવ્યમાન આવી ગયું. જો છેલ્લે ત્યાં જ પહોંચ્યા. જો પહોંચી ગયા મિત્રો? છેલ્લે ત્યાં. હા સર. Is that clear? Yes, sir.
હવે આપણને ખબર છે, આગળની થિયરી યાદ કરો તો એક્સ સીએમ બરાબર આપણે કંઈક સાબિત કર્યું હતું, યાદ છે તમને? 1/m યાદ આવે છે? કંઈક કર્યું હતું આપણે? XDM સંકલન XDM. હા, તો હવે 1/M સંકલન x dm. શું આવું કઈ આપણે ડિસ્કસ કર્યું હતું મિત્રો? હા સર. ઓકે, તો આ થઈ જશે 1/m. ચલો હવે તમને ખ્યાલ આવી ગયો છે લિમિટ ક્યાંથી ક્યાં લેવાની આવશે મિત્રો? 0 થી L. 0 થી L. વેરી ગુડ. x dm ના બદલે શું લખું મિત્રો? dx. m/l M upon L dx. dx. બરાબર છે મિત્રો? મિત્રો આનો જવાબ આપણને ખબર છે. બોલો આનો જવાબ શું આવવાનો છે? પહેલેથી આપણને ખબર છે. નિયમિત દ્રવ્યનું વિતરણ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટલી ક્યાં આવશે? સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર મધ્યમાં. એની મધ્યમાં. Exit કેટલા વચ્ચે અંતરે? exit વચ્ચે આવશે. એટલે ઉગમ બિંદુથી કેટલા અંતરે હશે? L/2 અંતરે. L/2. એટલે આપણને આન્સર પહેલેથી ખબર છે કે L/2 આવશે. તો જોઈએ આવે છે કે નહીં, જોઈએ આવે છે કે નહીં. તો આ 1/m અને કેપિટલ M/L તો અચળ છે, બહાર આવી જશે. અને સંકલન x⁻1 dx નું સંકલન શું થાય મિત્રો? x²/2. x²/2. પણ ક્યાંથી ક્યાં? 0 થી L. 0 થી L. ચલો હવે mm કેન્સલ, 1/L રહેશે અને પહેલા અપર લિમિટ L²/2 અને પછી લોઅર લિમિટ 0²/2. તો મિત્રો શું બાકી રહેશે હવે? L/2. L/2. તો આપણને આમ તો પહેલેથી જ ખબર હતી કે આવો જવાબ આવવાનો હતો. તો શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. યસ સર. હા સર. હા સર. તો આ આપણને નિયમિત દ્રવ્યમાન વિતરણ ધરાવતા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટલી તેના મધ્ય બિંદુ પર હોય એવું સાબિત થયું. આ કેસમાં સળિયાની એકમ લંબાઈથી દળ, જેને રેખીય ઘનતા કહેવાય. નવી ભૌતિક રાશિ મિત્રો કહું છું, એક પિક્ચરમાં નવી ભૌતિક રાશિ આવી. એકમ લંબાઈ દીઠ દળ ને રેખીય ઘનતા કહેવાય. રેખીય દળ ઘનતા કહેવાય. તો મિત્રો આમાં છે ને નિયમિત વિતરણ થયેલું છે, એટલે રેખીય દળ ઘનતા અથવા રેખીય ઘનતા અચળ છે. પણ એવું બને JEE નીટની અંદર એવા પ્રશ્નો આવશે કે જેમાં લેમડા અચળ નહીં હોય, રેખીય દળ ઘનતા અચળ નહીં હોય. તો એવા સંજોગોમાં દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટલી વચ્ચે ના આવે. જે તરફ ભાર વધારે હોય ને એ તરફ ખસી જાય. તો JEE ની અંદર મિત્રો હું તમને એવા ક્વેશ્ચન સમજાવીશ કે જેની અંદર લેમડા અચળ ના હોય. તો લેમડા એટલે કે નિયમિત વિતરણ ના હોય તો શું કરવું, એવા પ્રશ્નો આપણે JEE માં ડિસ્કસ કરીશું, અત્યારે નહીં. પણ અત્યારે આપણને એ વાતનો ચોક્કસપણે ખ્યાલ આવી ગયો કે જો કોઈ નિયમિત વિતરણ ધરાવતો સળિયો હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર મિત્રો ક્યાં મળશે આપણને? એક્ઝેક્ટ સળિયાની વચ્ચે. એક્ઝેક્ટલી એના મધ્ય કેન્દ્ર પર મળશે, એના મધ્યમાન બિંદુ પર મળશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. હા સર. હા સર. તો મિત્રો આ ક્વેશ્ચન નંબર 5 તમને સમજમાં આવ્યો? આખે આખો જુઓ તો સર બોલો. હા સર. આપણે જે તમે કીધું ને રેખીય દળ ઘનતા, તો એનું પારિણામિક સૂત્ર ઘનતા જેવું જ છે ને?
ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ થાય અને રેખીય દળ ઘનતા એટલે દળ ભાગ્યા લંબાઈ થાય. એટલે m1 l minus 1 t0 થાય. હા, m1 l minus 1 t0 થાય અને ઓલામાં m1 l minus 3 t0 થાય. ઓકે, ઓકે. અને ભવિષ્યમાં પૃષ્ઠ ઘનતા પણ આવશે. તો પૃષ્ઠ ઘનતામાં શું આવશે? દળ ભાગ્યા l square. ક્ષેત્રફળ. તો દળ ભાગ્યા લંબાઈને રેખીય ઘનતા કહેવાય, દળ ભાગ્યા ક્ષેત્રફળને પૃષ્ઠ ઘનતા કહેવાય અને દળ ભાગ્યા કદને ખાલી ઘનતા કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? હા સર, ક્લિયર. હા સર. ચલો, ક્વેશ્ચન નંબર 6. ત્રિપરિમાણમાં n કણોનું તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશનું સૂત્ર લખો અને તે પરથી mvcm બરાબર p સાબિત કરો. તો મિત્રો સરળ છે. ત્રિપરિમાણમાં અલગ અલગ કણ હોય તો તેના દ્રવ્યમાન કેન્દ્ર માટેનું સૂત્ર લખવાનું છે અને તેના ઉપરથી mvcm બરાબર p સાબિત કરવાનું છે. તો પહેલામાં નહોતી મજા આવતી મિત્રો. તો વળી પાછા ગેટ બેક ટુ ધ ઓરિજિનલ ટ્રેક. તો મિત્રો શું હતો ક્વેશ્ચન? સાબિત કરવું હતું કે mvcm બરાબર તંત્રનું કુલ વેગમાન p. ચલો, તો મિત્રો આપણને ખબર છે કે ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શું લખી શકાય મિત્રો? એને RCM કહીએ તો આપણને ખબર છે, હવે છૂટાછવાયેલા કણ છે, છૂટાછવાયા છે. Can I say m1r1 plus m2r2 up to mnrn upon m1 plus m2 up to mn. પણ મિત્રો આ બધા જ કણોના દ્રવ્યમાનોનો સરવાળો કરી નાખો તો મને શું મળી જશે મિત્રો? કુલ પદાર્થનું દળ. પદાર્થનું કુલ કુલ દળ. દ્રવ્યમાન મળી જશે. તો કેન આઈ સે ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ, ચલો એક સ્ટેપ વધારીએ. તો હવે દ્રવ્યમાન કેન્દ્રનો ત્રિપરિમાણમાં સ્થાન સદિશ RCM બરાબર m1r1 પ્લસ m2r2 up to mnrn upon m1 plus m2 up to mn બધું જ ભેગું કરીએ તો આપણને શું મળશે? કેપિટલ M. હવે આ કેપિટલ M ડાબી બાજુ લઈ જાઓ તો કેપિટલ M RCM is equals to m1r1 plus m2r2 up to mnrn થશે. હવે મિત્રો બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરીશું. બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરીશું. તો ddt of mRCM is equals to ddt of m1r1 plus ddt of m2r2 up to dot 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 ddt of mnrn લખી શકાય મિત્રો. Is that clear friends? સર આમાં આપણે વિકલન કેમ કર્યું? હા, કારણ કે આપણે પિક્ચરમાં કોને લાવવો છે? વેગને. વેગને. લાવવો છે. તો વેગ કઈ રીતે મળશે આપણને? સ્થાનનું સમય સાપેક્ષે વિકલન કરાય. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરીશું તો વેગ મળશે ને. એટલે વેગ વિકલન તો કરવું પડશે ભાઈ. ચલો m બાર આવી જશે drcm by dt, m1 બાર dr1 by dt up to mn પણ બાર, છેલ્લે drn by dt. હવે મિત્રો દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને શું મળશે? વેગ મળશે. વેગ. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સદિશ મળશે. ઇઝ ધેટ ક્લિયર?
યસ સર કણ એકના સ્થાન સદિશનું વિકલન આપણને શું આપશે? કણ એકનો વેગ આપશે. વેગ ના સ્થાન એકનો. સદિશનું વિકલન કણ બેનો વેગ આપશે. એ જ પ્રમાણે MN BN સમજમાં આવ્યું મિત્રો? યસ સર M1 V1 તો શું થાય? કોઈ કહેશે મને? P1 આ તો કણ એકનું વેગમાન થશે. વેગમાન થાય. કણ બેનું વેગમાન. એટલે કુલ વેગમાન. PN બધા જ કણોના વેગમાનોનો કુલ સરવાળો કરો તો આપણને સમગ્ર તંત્રનું કુલ વેગમાન મળી જશે. બધા જ કણોના વેગમાનોનો સરવાળો કરીએ તો આપણને સમગ્ર તંત્રનું કુલ વેગમાન મળી જાય. શું મિત્રો આ સમજમાં આવ્યું? યસ સર તો આ તો આ ના હા બોલો કઈ નહીં સર. ના બોલો સર બોલો. કઈ નહીં ખબર પડી ગઈ. હા સર. હા આપણે એટલે સર દ્રવ્યમાન કેન્દ્રનું જે વેગ છે એ વેગમાન બરાબર થાય. શું કહો છો તમે? કેન્દ્રનો વેગ નો તંત્રના કુલ દ્રવ્યમાન સાથે ગુણાકાર કરીએ તો આપણને તંત્રનું કુલ વેગમાન મળે એવું કહી શકાય. દ્રવ્યમાન કેન્દ્રના વેગ સદિશનો કુલ દ્રવ્યમાન સાથે ગુણાકાર કરીએ તો આપણને તંત્રનું કુલ વેગમાન મળી જાય. ઇઝ ઇટ ક્લિયર? હા સર ક્લિયર. ઓકે તો ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચન નંબર 6 પતી ગયો. સમીકરણ 2 દર્શાવે છે કે કણોનું કુલ વેગમાન એ તંત્રના દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે. તંત્રનું કુલ વેગમાન તંત્રનો કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના સરવાળા ગુણાકાર જેટલું હોય છે. સર આમાં જે એનું સૂત્ર છે એ કયું છે? કયું શું કહો છો? એનું આજે સૌથી પહેલા જે સૂત્ર મેળવવાનું કીધું છે આ દ્રવ્યમાન કેન્દ્રનું, તો એ હા સૂત્ર કયું થયું આજે આપણે વિકલન કર્યું એ? શું કહેવા માંગો છો તમે? ફરી આજે સ્થાન સદિશનું સૂત્ર સર આજે સ્થાન સદિશનું સૂત્ર લખવાનું કીધું છે તો એ હા કયું સૂત્ર કહે છે? એ સ્થાન સદિશનો એટલે આવડું આ દ્રવ્યમાન કેન્દ્ર સૌથી ઓકે હા દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સૂત્ર. તો આ સ્થાન સર ત્રિપરિમાણી માટે આ છે ને? હા અને એક પરિમાણ માટે શું આવશે? m1 x1 plus m2 x2 up to mn xn upon m1 plus m2 plus up to mn આવશે. પણ દ્વિ કે ત્રિપરિમાણમાં હોય તો એને માત્ર x યામ ના હોય, એને 3 યામ હોય. તો x ના બદલે વેક્ટર r આવે rcm અને x1 ના બદલે r1 r2 up to rn આવશે. ઇઝ ધેટ ક્લિયર? હા ઓકે સર. આ એક પરિમાણ માટેનું સૂત્ર હતું. એમાં સ્થાન તરીકે x1 x2 up to xn આવે અને ત્રિપરિમાણમાં સ્થાન તરીકે સ્થાન સદિશ આવે r1 r2 up to rn આવે અને x છેલ્લે x ના બદલે rcm આવશે. અને ખરેખર તો એ આપણે અહીંયા જ ડિસ્કસ થઈ ગયું છે. એ વાત ખરેખર તો અહીંયા જ આવી ગઈ હતી. જો તમે ધ્યાનથી દેખો ને તો ઓકે હા સર. ખાલી ખંડો dm1 dm2 હતા, એના બદલે અહીંયા આગળ કણ m1 m2 up to mn છે. ઓકે એટલે ક્વેશ્ચન હા સર. ત્રિપરિમાણ માટે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખો તો આ સૂત્ર લખ્યું અને તે પરથી સાબિત કરો કે MVCM બરાબર MP વેક્ટર P. એ સાબિત પણ કર્યું. ઇઝ ધેટ ક્લિયર? આના સિવાય બીજી કોઈ રીતે આ MVCM બરાબર P સાબિત થઈ શકે? આ તો સારામાં સારું, ખાલી આમાં એક વાર તો વિકલન કરવાનું છે. આમાં બીજું ક્યાં કશું છે? આની સિવાય સાબિત કરવાની જરૂર પણ શું છે? પણ આપણે ખાલી વિકલન જ કરવાનું છે બંને બાજુ, જવાબ આવી જશે. પ્રશ્ન થાય જ શું કામ કે હા એ આની વાત પણ છે સર. હા એવો પ્રશ્ન જ શું કામ થાય કે આની સિવાય બીજી કોઈ વસ્તુની જરૂર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન એવો છે કે n કણોના તંત્રના વેગમાનનું સૂત્ર લખો. વેગમાનનું સૂત્ર લખો અને તે પરથી બહુ મસ્ત વસ્તુ છે મિત્રો, સાંભળજો. તે પરથી dVCM by dt બરાબર MACM બરાબર F બરાબર dP by dt તારવો. ચલો મિત્રો એ જ સિક્વન્સ પર આગળ જઈએ છીએ આપણે. ક્વેશ્ચન એવો છે, જ્યાં અટક્યા હતા ત્યાંથી શરૂઆત છે કે વેગમાનનું સૂત્ર લખવાનું છે કણના તંત્રના વેગમાનનું અને તે પરથી આવડું સાબિત કરવાનું છે. એ જ ટ્રેક પર જવાનું છે.
એટલે ક્વેશ્ચન આવો છે મિત્રો, n કણોના તંત્ર માટે વેગમાનનું સૂત્ર લખો અને તે પરથી સાબિત કરો કે m dVcm by dt is equals to MACM is equals to vector F is equals to vector dP by dt. ચલો આ સાબિત કરવાનું છે. ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ મિત્રો, સિમ્પલ છે, એ જ ટ્રેક પર આગળ વધવાનું છે આપણે. ચલો n કણોના તંત્ર માટે વેગમાનનું સૂત્ર હમણાં જ સાબિત કર્યું. શું સાબિત કર્યું હતું મિત્રો આપણે? MVCM બરાબર P. આવું સાબિત કર્યું હતું મિત્રો, હા કે ના? હા સર. પણ તમને યાદ હશે કે આ P ખરેખર શું હતું? યાદ છે તમને કોની જગ્યાએ લખ્યું હતું આપણે P? P1 plus P2 plus P3. એટલે P1 plus P2 એટલે M1 V1 plus M2 V2 અપ ટુ MN VN લખું તો ચાલશે મિત્રો? હા સર. હવે હા, સર. પાછું શું કરીશું? બંને બાજુ સમય સાપેક્ષે વિકલન કરતા, બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરીશું મિત્રો. તો ddt of MVCM બરાબર ddt of M1 V1 plus M2 V2 up to MN VN. ચલો કેપિટલ M બહાર આવી જશે, dVCM by dt બરાબર. ચલો M1 બાર dV1 by dt પ્લસ M2 બાર dV2 by dt અપ ટુ છેલ્લે MN બાર આવી જશે, dVN by dt. તો મિત્રો આ થઈ જશે M dVCM by dt is equals to, ચલો dV1 by dt તો શું આવે મિત્રો? બોલો, વેગનું સાપેક્ષ વિકલન આપણને શું આપે? કણ એકનો પ્રવેગ, બીજા કણના વેગનું સમયની સાપેક્ષ વિકલન કણ બેનો પ્રવેગ આપશે, અને આ તો n માં કણનો પ્રવેગ આવશે. પણ મિત્રો M1 A1 તો શું આવે? F1. F1. તો આ તો F1 આવશે પ્લસ F2. તો મિત્રો તંત્રમાં જેટલા કણ છે એ બધા જ કણ પર લાગતા બળોનો સરવાળો આપણને, સદી સરવાળો આપણને શું આપશે? તંત્રમાં જેટલા કણો છે એ બધા જ કણો પર લાગતા બળોનો સદી સરવાળો આપણને તંત્ર પર લાગતું કુલ બળ આપશે. અને dVCM by dt ના બદલે હું ACM પણ લખી શકું, અને આ બધા જ બળોનું પરિણામી બળને આપણે કુલ બળ કહી શકીએ, જ્યાં F બરાબર તંત્ર પર લાગતું પરિણામી બળ, લાગતું પરિણામી બળ.
આ પરિણામી બળની અંદર આંતરિક બળો પણ આવી જશે અને બાહ્ય બળો પણ આવી જશે. આંતરિક બળ અને બાહ્ય બળ બંને આવી જશે મિત્રો. પરિણામી બળમાં આંતરિક બળ પ્લસ બાહ્ય બળ. પણ હું આવતા લેક્ચરમાં સાબિત કરી આપીશ કે આંતરિક બળોની અસર લાગશે નહીં. આંતરિક બળો એકબીજાની અસરો નાબૂદ કરશે. આવતા લેક્ચરમાં સાબિત કરી આપીશ કે અહીંયા એફ તરીકે માત્ર બાહ્ય બળ જ લેવાનું છે, એવું સાબિત કરી આપીશ. અત્યારે એ બધું જ પરિણામી બળ છે એવું વિચારીશું. સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 1 નું સમયની સાપેક્ષે વિકલન કરીએ. સમીકરણ નંબર 1 નું અલગથી સમયની સાપેક્ષે વિકલન કરીએ. તો હવે વળી પાછું ડીડીટી ઓફ MVCM બરાબર ડીપી બાય ડીટી. હવે m બહાર આવી જશે અને dVCM બાય ડીટી બરાબર ડીપી બાય ડીટી. હવે સમીકરણ 3 અને 4 ને સરખાઈ દઈએ તો સમીકરણ 3 અને 4 પરથી એવું કહી શકાય કે m ઇન્ટુ dVCM બાય ડીટી કે ઇઝ ઇક્વલ્સ ટુ આપણે MACM પણ કહી શકીએ. એન્ડ ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે સાબિત કર્યું કે પરિણામી બળ અને ઇઝ ઇક્વલ્સ ટુ આપણે કણના કુલ વેગમાનના ફેરફારનો દર પણ સાબિત થયો. તો આ સૂત્ર આપણે સાબિત કરવાનું હતું. ચલો મિત્રો વાત કરી જ દઉં છું. આ 2 કે 3 માર્ક્સનો એક અગત્યનો પ્રશ્ન પૂછ્યો તો અહીંયા સુધી સમજમાં આવ્યું મિત્રો? હા સર. અચ્છા, હવે મિત્રો આ જે સમીકરણ છે એમાં F છે ને એ કુલ બળ છે, બાહ્ય બળ અને આંતરિક બળ. પણ સાંભળો, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર આંતરિક બળોનું પરિણામી બળ તો 0 થશે. કારણ કે તમે જ્યારે આખા પદાર્થની આખા તંત્રની કોઈ એક કણ પર સ્વતંત્ર આંતરિક બળ લાગતા હોય, પણ જ્યારે તમે આખા તંત્રની વાત કરતા હો, આપણે યાદ છે વાત કરી હતી કે ગાડીની અંદર બેસીને આપણે પાછળની સીટ પર બેસીને આગળની સીટે ધક્કો મારીએ તો ગાડી ચાલે કે ના ચાલે? ના ચાલે. પણ ઓલી સીટ કદાચ આગળ ગતિ કરશે, આપણા હાથને પણ પુનઃસ્થાપક બળ એટલે પાછળ તરફ બળ લાગે, પણ એ બધા આંતરિક બળોને કારણે ગાડીને કશું ના થાય. એટલે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે કે આંતરિક બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. એટલે જ્યારે આખા પદાર્થની વાત કરીએ ત્યારે આંતરિક બળો તો એકબીજાની અસરો નાબૂદ કરે છે. એટલે આ સૂત્રમાં જે F આવશે માત્ર ને માત્ર કોની અસર હશે? બાહ્ય બળ. બાહ્ય બળ. એ માત્ર અને માત્ર બાહ્ય બળ હશે. તો લખ્યું છે કે F એ ફક્ત બાહ્ય બળોનું જ પરિણામી બળ છે. ને હવે આપણે F ના બદલે હવે શું લખી શકીએ? F એક્સટર્નલ પણ લખી શકીએ. હવે એ F એ પરિણામી બાહ્ય બળ જ છે એવું માલુમ પડી ગયું. એટલે F ના બદલે આપણે F એક્સટર્નલ પણ લખી શકીએ છીએ. તો આમ F એક્સટર્નલ બરાબર MACM બરાબર ડીપી બાય ડીટી. તો આ એક અગત્યનું પરિણામ મળ્યું. હવે આ પરિણામ પરથી આપણે તંત્ર માટે વેગમાન સંરક્ષણનો નિયમ અને પછી આગળની વાત કરીશું. ચેપ્ટરનું નામ ચાક ગતિ છે, પણ અત્યારે આપણે અલગ જ દુનિયામાં અલગ જ સમીકરણોમાં ચાલી રહ્યા છીએ. આવતા લેક્ચરમાં કદાચ આ પતશે અને પછી ચાક ગતિ સ્ટાર્ટ થશે. સર હા બોલો. સર ક્યારે એવું બની શકે કે કોઈ પદાર્થ હોય એનું જે દ્રવ્યમાન કેન્દ્ર હોય એ એના છેડા ઉપર એટલે એના સાઈડમાં હોય? દ્રવ્યમાન કેન્દ્ર એના એવું તો શક્ય જ નથી. એવું શક્ય નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓકે સર. શક્ય નથી. કારણ કે તમે જ્યારે આ સૂત્ર વાપરશો ને M1x1 M2 x2 તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કોઈને કોઈ સ્થાન પર મળશે પણ છેડા પર ના મળે. એવું શક્ય જ નથી. ઓકે, ભારે ઓકે સર. હા સર. પણ સાવ છેડા પર તો ના આવી શકે. તો મિત્રો
આજના લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 7 સુધી આપણે ડિસ્કસ કર્યું છે. વળી પાછા શનિવારે મળીશું અને આગળના ટોપિક ડિસ્કસ કરીશું. આજનો સેશન હું અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું મિત્રો. ઓકે, સર આજે રવિવારની એક્ઝામનું ને લેક્ચરનું બધું છે એ તમે શનિવારે કહેશો? રવિવારની એક્ઝામની અંદર ચેપ્ટર નંબર 7 આજના સુધીનું હશે. ઓકે, તમે સ્ટાર્ટિંગમાં સોમવારનું કંઈક કહેતા હતા. સ્ટાર્ટિંગમાં હા, શું કહો છો? હા, એવું કહેતો હતો. સ્ટાર્ટિંગમાં તમે કંઈક સોમવાર આ રવિવારે